આ શિયાળાની ઠંડીમાં દરરોજ સવારે આ એક કટકો ખાઈ લીધો તો શરીરની એનર્જી ડબલ થઈ જશે। અને આ ગોળ, ખાંડ, સાકરનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી આજે આપણે ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવી લઈશું। તો અહીંયા 1 કપ જેટલી બદામને રફલી ચોપ કરી લઈશું। અખરોટને પણ આ રીતે રફલી ચોપ કરી લેવાના છે। 1 ચમચી ઘીની અંદર બદામ, અખરોટ, કાજુ બધી જ વસ્તુને સારી રીતે ફ્રાય કરી લઈશું। નારિયેળના આ રીતે કટકા કરી લેવાના છે, નાના નાના પીસીસ એને પણ ફ્રાય કરવાના છે। હવે ફરીથી 1 ચમચી ઘીની અંદર આ રીતે 250 ગ્રામ જેટલું ખજૂર અને 1 કપ જેટલું અંજીર એડ કરીને ખજૂર અને અંજીર મેશ થઈ ગયા પછી આપણે જે તળેલા બધા જ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે, થોડી એવી ખસખસના બી એડ કરવાના છે ને બધું મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિશ્રણને મિક્સ કરીને પ્લેટ કે મોલ્ડની અંદર ઘી લગાવીને બધું જ મિશ્રણ આપણે એડ કરીને પ્રેસ કરી દઈશું અને ઉપરથી ખસખસના બી એડ કરી દેવાના છે। 30 થી 40 મિનિટ પછી આ રીતે મનગમતા પીસીસમાં કટ કરવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી અને ગુણકારી આ શિયાળાની ઠંડીની ચીક્કી તૈયાર છે। તો તમે પણ ટ્રાય કરો।